11મી વાર થોડો કચરો નીકળે તો એ 11મી વાર કચરો એટલા માટે ઓછો નીકળ્યો કે આગળ 10 વાર વાળી ચૂકેલા છે। આ વખતના 4 ઉમેદવારો પણ અમારા નજદીકી જ છે ને અમે તો ભાજપને જ લાવવાનો પ્રયાસ કેમ કે ભારતીય જનતા પાર્ટી કામ કરવા માટે જ આવેલી છે અને કામ કરતી રહેશે। એ ના ધર્મ જાત વિકાસ પાત કોઈ જોતી નહીં। જ્યાં ખાલી વિકાસ કરવાનો આવે એ જગ્યાએ કોઈ પણ કામગીરી હોય એ કરે જ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હું સુરજ પટેલ બોર્ડ યાત્રા અને મારો મત મારો ઓંકાર નેતાજી સાંભળો પ્રજાની પુકાર લઈને આવી રહ્યો છું આપણા વિસ્તારમાં સત્યા ટીવીની ખાસ ઝુંબેશ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે સત્યા ટીવીની ટીમ અંકલેશ્વરના વોર્ડ નંબર 9 માં આવી પહોંચી છે। ખાસ કરીને અમારો એક કાર્યક્રમ છે મારો મત મારો ઓંકાર નેતાજી સાંભળો પ્રજાની પુકાર। એના સ્પોન્સર છે યશ રેન્ટ અને રુચિ હોટલ। ત્યારે આજ રોજ આપણે જનતાના સમક્ષ એવા પ્રશ્નો મૂકીશું જે તેમના કામ અત્યાર સુધીના નેતાઓએ કર્યા છે કે નથી કર્યા, તેમની શું સમસ્યાઓ છે તેવી પણ જે ચર્ચાઓ ચાલી રહી હતી તેના વચ્ચે હવે જનતા સમક્ષ આપણે પ્રશ્નો મૂકીશું। ત્યારે આપણા સાથે નવયુવાન છે તેમના સાથે વાત કરીશું। સત્તાની સુકાન પર આ વખતે તમે કેવા ઉમેદવારને જોવા માંગો છો? જેવા પાછળ હતા એવા આ લોકો પણ અમારા માટે સમાન જ છે કેમ કે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ છે અને આ વખતના 4 ઉમેદવારો પણ અમારા નજદીકી જ છે ને અમે તો ભાજપને જ લાવવાનો પ્રયાસ કરીશું કેમ કે ભાજપના રાજમાં જ તમે જોઈ શકો છો કે બધા કોમન પ્લોટમાં બ્લોક ગણપતિ બેસાડવાનો હોય, કોઈ રાજકીય પ્રોગ્રામ હોય કે કોઈ પણ જગ્યા હોય, પાણીની વ્યવસ્થા ગટરની મોટામાં મોટી અને હમણાં ઉતરતા પણ સુરેશભાઈ નહીં તો 25 થી 50 લાખ વચ્ચેના કામ નક્કી કરાવીને પૈસા મંજૂર કરાવીને ઉતરા છે અને આ લોકો એને આગળ લઈ જશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। ભલે નવા 4 સભ્યો છે પણ એ લોકો આને આગળ લઈ જ જશે અને 9 નંબરમાં કોઈ કમ્પ્લેન જ નથી। પણ કહેવાનો મતલબ શું છે કે હવે એક નવો ડાયલોગ ગઈ વખત જેવું જૂનું રિપીટ નથી કરવું કે 10 વાર કચરો વાળીએ ને તો 11મી વાર થોડો કચરો નીકળે તો એ 11મી વાર કચરો એટલા માટે ઓછો નીકળ્યો કે આગળ 10 વાર વાળી ચૂકેલા છે। આ એક એક્ઝામ્પલ છે કે આગલા કામો થયા છે એટલે થોડીક તો તકલીફ રહેવાની જ। આપણા પોતાના ઘરમાં બી તમે જુઓ તો નોર્મલ થોડી તકલીફ હોય। આ તો આટલો મોટો વોર હોય એને 4 જણે સાચવવાનો, હવે ઘરમાં ખાલી 4 જ જણ સાચવવાનો હોય તો બી નથી સચવાતા। એટલે એવું કઈ છે નહીં કે બીજી કોઈ પાર્ટી આવશે તો કઈ 9 નંબરને દુબઈ બનાવી દેશે, પણ જેટલા કામ થયા છે પાછલા વર્ષો કરતા કેન્દ્રમાં જે સરકારો પાસેથી સહાય ને બધું આવતું હતું ને એનો જે ખરેખર ઉપયોગ થાય છે ને એ ગ્રાન્ટો બધી વપરાય છે સારી જગ્યાએ અને 9 નંબરમાં ભાજપ જ આવશે ને હું તો તમામ લોકોને કહું કે આ જ પાર્ટીને મત આપજો। આપણને કોઈ કમ્પ્લેન નથી। આવનારા 4 સભ્યોની સાથે અમે ખભાથી ખભા મિલાવીને ઊભા છે। જી, પ્રાથમિક સુવિધાઓને લઈને શું કહેશો? પ્રાથમિક સુવિધાઓમાં વચ્ચે કોઈ વાર અડચણ આવી જાય ઠીક છે એ આપણે સમજી શકીએ। આટલું જબરજસ્ત શરીર બનાવ્યું છે તો ત્યાં અમુક વાર બ્લોકેજ આવી જાય છે। આ તો માનવ નિર્મિત વસ્તુ છે એટલે એને પાછું એનું નિરાકરણ પણ ટૂંક સમયમાં થઈ જાય ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। બાકી પ્રોબ્લેમ ક્યાં નથી, પ્રોબ્લેમનું નિરાકરણ કેટલી ઝડપથી થાય છે એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। તમે જોઈ જાઓ કમ્પ્લેન હશે પણ એકદમ નહીવત બરાબર હશે। હું એવું નથી કહેતો કે 100% બધું જ થઈ ગયું હશે પણ કહેવાનો મતલબ છે કે 100% કશું પરફેક્ટ હોતું નથી અને કામ તો કર્યા જ છે। તમે પૂછી લો પણ આ તો શું છે કે જે વિરોધી માણસ હોય તે થોડીક વિરોધી માનસિકતા ઉભા કરાય ને પ્રોપોગન્ડા ટાઈપ ચલાવતા હોય એટલે બાકી ઠીક છે। બાકી કામ તો થયા જ છે। પહેલાનું હાઉસિંગ જોઈ લો 20 વર્ષ પહેલાનું, હું તો 30 વર્ષથી રહું છું એટલે મને ખબર જ છે। 9 વર્ષના હતા ત્યારથી રહીએ છીએ અહીંયા એટલે અમને ખબર છે કે પહેલાનું હાઉસિંગ શું હતું ને હમણાંનું હાઉસિંગ શું છે। આમાં 9 નંબરના 4 ભારતીય જનતા પાર્ટીના સભ્યો સાથે જ છીએ અને અમે નમ્ર વિનંતી કરીશું પ્રજાને કે કેન્દ્રથી નીચે સુધીનું જોડાણ હશે ને તો જ કામ થશે દોસ્ત। એટલે એમની સાથે જોડાયેલા રહેવું જોઈએ। બીજી બધી ઘણી યોજનાઓ છે પણ એ કેન્દ્ર લક્ષી છે। આપણે વોર્ડ નંબર 9 ની વાત કરીએ છીએ, બાકી બોલવા માટે ઘણું છે પણ 9 નંબરમાં ભારતીય જનતા પાર્ટી જ આવી જોઈએ એવો અમારો આશા છે અને અમે સંકલ્પ લઈએ છીએ કે અમે ભારતીય જનતા પાર્ટીને જીતાડીશું। કહેવાય છે ને કે પ્રભુત્વ સૌથી ભારે હોય છે અને અહીંયા ભારતીય જનતા પાર્ટીએ 9 નંબરમાં સંપૂર્ણ કામ કર્યા છે। કોઈ એવો અભાવ નથી, કોઈ એવા કામ બાકી રહ્યા નથી। કામ અહીંયા સંપૂર્ણ થાય છે। વિકાસ 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 અહીંયા થાય જ છે। આપણા સાથે યુવા મોરચામાંથી પણ ભારતીય જનતા પાર્ટીમાં પણ છે તે આ યુવાન સાથે આપણે વાત કરીશું। તમને આ વખતે યુવાન છો અને મેદાને ઉતાર્યા છે, હવે પાર્ટી તરફથી જે આવનારા જે સભ્યો હોય છે ઉમેદવારો હોય છે તેને લક્ષીને શું કહેશો?
જે પછાડના પણ જે સભ્યો છે એમને પણ કામો કર્યા જ છે અને જે આવનારા સભ્યો છે એ કામ કરવાના જ છે, એમાં કોઈ શક નથી. ને જે ગયા વર્ષના જે સભ્યો છે એ લોકોએ 8 થી 10 જેટલા કોમન પ્લોટ છે. તમે જોઈ શકો છો બધા લગ્ન પ્રસંગ માટે કોઈ પણ રીતેની તકલીફ આવતી નથી અને તેમાં તમે જીસીબીની સુવિધા હોય કે કોઈ પણ રીતે મેદાનો સાફ કરવાનો હોય, બધી સુવિધાઓ એ લોકોએ પૂરી પાડી જ છે. ને હમણાં હાલમાં પણ પીપલેશ્વર મહાદેવ આપણે સંજીવની ક્લિનિકથી લઈને પીપલેશ્વર મહાદેવ સુધીનો જે રોડ છે એ પણ મંજૂર થઈ ગયો છે અને તેનું પણ કામ આ ઇલેક્શન પર છે તે પછી ચાલે. એટલે ભારતીય જનતા પાર્ટી એ કામ કરે જ છે અને કરવાની જ છે, એમાં કોઈ શક છે નથી. તમે તો યુવા મોરચામાં છો, ખાસ કરીને પાર્ટીના દરેક સભ્યોને સપોર્ટ કરતા હોવ, ત્યારે દરેક ઉમેદવાર સાથે પણ તમારે સંપૂર્ણ વાત ઉતક બેઠક હોય છે. કોઈ એવા વોર્ડ હોય કે જ્યાં કામ કરવાના બાકી હોય ને હવે આપણી ટીમ તે દ્રશ્યો સામે લાવશે? કામ તો બધી જગ્યાએ થયા જ છે. એમ તો એવું કોઈ જગ્યા હશે કે કામ કરવા જેવો છે તો પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે એટલે કામ કરવાની છે, એમાં કોઈ શક નથી એમ. આપણા સાથે બીજા પણ યુવાન છે, તેમના સાથે વાત કરીશું. સત્તાની સુકાન પર જે નવા યુવાનો, નવા ચહેરા છે, તેઓ હવે ગ્રાઉન્ડ લેવલ પર ઉતર્યા છે અને તેઓ હવે સામે પક્ષ સાથે લડશે, ત્યારે ત્યાં પણ નવા યુવાનો છે. બંને સત્તાની સુકાન પર નવ યુવાનો છે, એના વિશે શું કહેશો? વાત કરીએ નવા યુવાનોની, આમાં જે ભારતીય જનતા પાર્ટીએ જે પણ આજની તારીખે જે પણ કેન્ડિડેટ લાવ્યા છે એ કોઈ નવા નથી. પહેલા તો એ પણ સંગઠનમાં વર્ષોથી કામ કરેલા વ્યક્તિઓ છે અને એ લોકોને ખબર છે. આગળના જે માજી કોર્પોરેટર છે જિગ્નેશભાઈ, ઓલરેડી અંકલેશ્વર નગરપાલિકામાં, અને આગળના વર્ષોમાં બી સુરેશભાઈ જે પ્રમાણે કામ કર્યા છે, જે 108 કહે ને તો હું એમને 216, 416 તમારે જે કહેવું હોય, પણ ભાજપના એક નિજ એજન્ડાના કારણે એને ટિકિટ ના મળી. બાકી સુરેશભાઈ પટેલ અને એમની ટીમે સારામાં સારા કામ અહીંયા કર્યા જ છે અને એ જ રથ છે ને જિગ્નેશભાઈ અને જિગ્નેશભાઈની ટીમ આગળ વધારશે. અને જો કે વાત કરીએ વોર્ડ નંબર 9ની, તો દરેક લોકોનો ફોનથી સંપર્ક સુરેશભાઈ અથવા એમના બીજા 3 સભ્યોને થયેલો જ છે. એમના દરેક પ્રશ્નોનું નિરાકરણ એકદમ ઇઝી મૂવિંગથી વાત કરેલી છે. બાકી કોઈ કોર્પોરેટરને ડાયરેક્ટ ફોન નથી કર્યો આજ સુધી, એવું બન્યું નહીં. અને દરેક એરિયાની વાત કરીએ, આપણે ગંગાજામના લઈ લો, કેશવ પાર્ક લઈ લો, સ્ટેશન લઈ લો, લોધરચાલ લઈ લો કે જીનફરિયા લઈ લો, દરેક જગ્યાએ તમે કામ થયા જ છે અને કામ થતા રહેશે. વાત કરીએ ગંગા જમનાની અને કેશવ પાર્કની વચ્ચેની પાણીની ટાંકી પાસે, એ ઘણો મોટો પ્રોબ્લેમ હતો ટાંકીનો, સોરી ડેનેજનો, એ પણ સુરેશભાઈ એમની ટર્મમાં એ પૂરું કરેલું છે. અને આ જે પાણીથી લોકો હેરાન હતા, જે ગટરનું પાણી, ખરાબ પાણીથી હેરાન હતા, એ જ આ સુરેશભાઈ એ કામનું બી નિરાકરણ લાવેલા છે. એટલે વાત કરીએ કામની, તો કામ એવા કોઈ કામ નથી. હા, હશે થોડા ઘણા પેન્ડિંગ હશે. આપણે એવું નહીં કહેતા કે ભાજપે સર્વોપરી બધા કામ પૂરા કરી દીધા છે, પણ આવનારા સમયમાં એ રથને જિગ્નેશભાઈ આગળ વધારશે અને 100% ભાજપ સરકાર વિકાસ કરવા બેઠી છે અને કરશે આગળ પણ. સત્તા સામે વિપક્ષ પણ મજબૂત હોય તો સારા કામ થાય, એના વિશે શું કહેવું? મને આજ સુધી એવું નહીં લાગ્યું કે વિપક્ષ મજબૂત હોય તો જ કામ થાય, કેમ કે ભારતીય જનતા પાર્ટી કામ કરવા માટે જ આવેલી છે અને કામ કરતી રહેશે. એ ના ધર્મ, જાત, વિકાસ, પાત કોઈ જોતી નહીં. જ્યાં ખાલી વિકાસ કરવાનો આવે એ જગ્યાએ કોઈ પણ કામગીરી હોય એ કરે જ છે. બાકી તમે આવનારા અમારા 9 નંબરના વોર્ડની અંદર જોઈ શકો છો કે ઘણા મુસ્લિમ વિસ્તાર પણ છે, ઘણા આદિવાસી વિસ્તાર પણ છે, પણ એવું નથી કે ત્યાં કોઈ કામ નથી થયું, એવું તો નહીં. તમે જોઈ શકો છો કે આજે જે રોડ આપણામાં નહીં આવતો હતો, એ જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતમાં આવતો હતો, એ પણ સુરેશભાઈ ત્યાંથી ડેમેજ કરાવીને ત્યાં બી રોડની કામગીરી કરાવેલી છે. એટલે તમે એવું કહેતા હો કે સત્તા પક્ષની જરૂર છે પણ વિપક્ષ જરૂર એવું નહીં નથી. ભાજપ સરકાર કામ કરવા બેઠા છે, લોકોના સેવા કરવા બેઠા છે ને કરતા રહેશે ને આગળ પણ કરશે. અહીંયા દાવેદારથી લઈને ઉમેદવાર અને જનતા પણ મિજાજમાં છે, ત્યારે આપણા સાથે પ્રજાના પ્રશ્નોને વાચા આપતા એક પત્રકાર આપણા સાથે છે, તેમના સાથે પણ વાત કરીશું. ચૂંટણીને લઈને તેઓ એક સંદેશો આપવા માંગે છે. વિનોદભાઈ, ચૂંટણીને લઈને શું સંદેશો આપશે? હા, લોકશાહીનો પર્વ છે એટલે તો હું પહેલા તમામ અંકલેશ્વરની, ભરૂચ જિલ્લાની પ્રજાને સત્યા ટીવી ચેનલના માધ્યમથી પહેલા તો હું સત્યા ચેનલને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જેઓ દરેક વોર્ડોમાં જાય છે અને જાગૃતતા લાવે છે અને પ્રજાના જે પ્રશ્નો હોય છે તે ટીવી ઉપર લાવીને લોકો સુધી, સરકાર સુધી અને તમામ પાર્ટી સુધી પહોંચાડે છે. અને સત્યા ચેનલના માધ્યમથી હું એક જ વાત કહીશ કે આખી ભરૂચ જિલ્લાની જનતાને આ લોકશાહીના પર્વની અંદર
મતદાન અવશ્ય કરવું જોઈએ અને વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીને જીવિત રાખીએ. તમે કોઈ પણ પાર્ટીને મત આપો, પરંતુ મત આપવા માટે ઘરની બહાર નીકળો અને વધુમાં વધુ મતદાન થાય એના માટેના પ્રયત્નો કરો. કારણ કે ઘણા સમયથી તમે જોતા હશો કે વોટિંગની સંખ્યા ઘટી રહી છે. એટલે કહી શકાય કે વધુમાં વધુ જેટલું મતદાન થશે તો લોકશાહી જીવિત રહેશે. એટલે 80 થી 90%, 95% સુધીનું મતદાન થાય એ જ પ્રકારની હું લોકોને વિનંતી કરું છું. અને ખાસ કરીને સત્યા ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એમના થકી આજે કહી શકાય કે લોકો જાગૃત થઈ રહ્યા છે. સત્યા ચેનલ દ્વારા કહી શકાય કે લોકો પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડી રહ્યા છે. સત્યા ચેનલના માધ્યમથી આજે અલગ અલગ વોર્ડોની અંદર, અલગ અલગ લોકોની અંદર, અલગ અલગ જાતિ ધર્મ તમામ લોકોને સત્યા ચેનલ કોઈ પણ પ્રકારનો ભેદભાવ કર્યા વગર, ભાજપ હોય કોંગ્રેસ હોય, સીધા સવાલ એમને કરીને સીધા જવાબ જે હોય છે તે સરકાર સુધી પહોંચાડતી હોય છે. એટલે હું આખી ટીમ એટલે કે સત્યા ચેનલની આખી ટીમને અભિનંદન પાઠવું છું કે જેઓ રાત દિવસ મહેનત કરીને આ રીતના પ્રજાના સવાલો સરકાર સુધી પહોંચાડે છે. અને ફરી એકવાર હું અંકલેશ્વર ભરૂચની તમામ જનતાને નમ્ર વિનંતી કરું છું કે વધુમાં વધુ ખાસ કરીને 95% મતદાન થાય ને એ પ્રકારનું આપણે કરીએ અને લોકશાહીને જીવિત રાખીએ અને ભવિષ્યની અંદર પણ લોકશાહી મજબૂત બની રહે. કારણ કે આ દેશની અંદર લોકશાહી દેશ છે અને લોકશાહીને મજબૂત બનાવવા માટે કહી શકાય કે આપણે અવશ્ય મતદાન કરવું જોઈએ અને કરવું જોઈએ. જી, સરસ સંદેશો છે. મતદાન અવશ્ય કરવું જોઈએ. સરકારને લાવવાનો હક આપણો છે અને સરકાર બેસાડવાનો પણ હક આપણો છે. આપણા પ્રશ્નોને રજૂઆત માટે, સરકારને બેસાડવા માટે મત અવશ્ય કરો. તમારા સ્થાનિક પ્રશ્નોને ઉપાડવા માટે મતદાન જરૂર કરો. મતદાન તમારો અધિકાર છે અને મત કરવો એ પણ જરૂરી છે. ત્યારે આપણા સાથે બહેનો પણ છે, બહેનો સાથે વાત કરીશું. બેન, સ્થાનિક પ્રશ્નોને લઈને શું કહેશો? દર વર્ષની જેમ ભાજપ અમારા વોર્ડમાં કામ કરે છે અને આ વર્ષે અમારા વોર્ડમાં મહિલા ઉમેદવાર છે અને અમને આશા જ છે કે કામ થશે જ અને અમને 100% ખાતરી છે અને અમે જીતવાનો પ્રયાસ કરીશું. યુવાનો ઉતર્યા છે મેદાને, 9 યુવાનોને ઉતાર્યા છે, 4 કોર્પોરેટર નવા બનવા જશે, ત્યારે એના વિશે શું કહેશો? એના વિશે અમને આશા રાખીએ છીએ કે કોર્પોરેટર પણ જે કામ બાકી છે એ પૂરા કરે. સત્તાની સુકાન પર કોને જોવા માંગો છો? સત્તાની સુકાન પર ભાજપને જોવા માંગીએ છીએ. આપણા સાથે બીજા પણ બહેનો છે, તેમના સાથે વાત કરીશું. સીધા પ્રશ્નો છે અને બહેનો જે છે ગૃહિણીઓ જે ઘર ચલાવતી હોય છે તેમનો ભાગ પણ અવશ્ય હોય છે. ચૂંટણી છે, ચૂંટણીનો માહોલ છે, શું કહેશો? કેવા યુવાનોને જોવા માંગો છો આ સત્તાની સુકાન પર? અમે આજના યુવાનોને જ જોવા માંગીએ છીએ કે જે સારું કામ કરી શકે, ભાજપને આગળ લઈ જાય, સારા કામો કરે, એ જ જોવા માંગીએ છીએ. કયા એવા કામો છે જે આ બોર્ડમાં થયા છે ને નથી થયા? એવા ઘણા બધા કામો છે જે થયા છે ને એવું અત્યાર સુધીમાં નથી થયું કે કામો નથી થયા. એટલા માટે જ અમે ભાજપ માટે જ આવ્યા છે અને જોડાયા છે ભાજપમાં. બીજા બેન છે, તેમના સાથે પણ આપણે વાત કરીશું. બેન, નવા પ્રશ્નો, સ્થાનિક રજૂઆત અંગે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, નવા જે ઉમેદવારો છે તે હવે મેદાને ઉતરશે. સ્થાનિક પ્રશ્નોને લઈને શું કહેશો? જી બેન, કેમેરા સામે બોલી નથી શકતા પણ એક સ્થાનિક પ્રશ્નોને લઈને બેન સાથે આપણે ફરી ચર્ચા કરીશું. બેન, સત્તાની સુકાન પર હવે નવા ઉમેદવારો બેસશે. અહીંયા જે કામો છે તે વિકાસના થયા છે એવું તમારું પણ કહેવું છે. ત્યારે હવે જે સામેના પક્ષો છે બરાબર, તેની અંદર પણ યુવાનો શું એમનો ચાન્સ આપવો જોઈએ ખરો? આપવો જોઈએ. આપવો જોઈએ. જી, તો તમારું કેવું છે કે આપવો જોઈએ? અહીંયા વિકાસના કાર્યો તો થયા જ છે. સામે અપક્ષમાંથી હોય, વિપક્ષમાંથી હોય તેવા પણ લોકો અહીંયા ઉતર્યા છે અને તે લોકો પણ તમારી પ્રશ્નોની રજૂઆત માટે મેદાન ઉતર્યા. તમે જે કીધું તો 4 કોર્પોરેટરનો જીતનો કેટલો આશાવાદ લાગે છે કે આ લોકો જીતશે? જીતશે 100%. આ હતા 9 નંબરના વોર્ડનો મિજાજ. અહીંયા સ્થાનિક લેવલ પર દરેક કાર્યો થયા છે, વિકાસના કાર્યો થયા છે. અહીંયા કોઈ એવા પ્રશ્નો નથી કે અહીંયા વિકાસના કાર્યો નથી થયા. ત્યારે આવા જ પ્રશ્નોને લઈને સત્યા ટીવીની ટીમ તમારા વોર્ડ સુધી પણ પહોંચશે. તમે પણ તૈયાર રહેજો. આ કાર્યક્રમના પ્રાયોજક છે હોટલ રુચિ અને યશ રેન્ટ. ત્યારે સત્યા ટીવી ન્યૂઝ તમારી પહેલ અવશ્ય સરકાર સુધી પહોંચાડશે. કેમેરા પર્સન કરણસિંહ સાથે ઇમ્તિયાઝ પઠાણ, સુરજ પટેલ, સત્યા ટીવી ન્યૂઝ, અંકલેશ્વર.